નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી। બહેનોએ ભાઈના હાથમાં રક્ષા સૂત્રરૂપી રાખડી બાંધી મંગલ કામના પાઠવી। ભરૂચ પ્રજાપતિ બ્રહ્મકુમારીની બહેનો દ્વારા સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી। બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી। બળેવના પવિત્ર પર્વે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી। પાંજરાપોળ સહિત વિવિધ સ્થળે સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાયા। નર્મદાના જીતનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયું। ઇન્ચાર્જ જેલ અધિક્ષક સહિત પોલીસ કર્મીઓ તથા પાકર ગામના કેદી ભાઈઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોં મીઠું કરી રક્ષાબંધન ઉજવ્યું। ભરૂચમાં રક્ષાબંધને બહેનોને બાળકોને સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત વચ્ચે બહેનો અટવાઈ। વિવિધ રૂટ ઉપર ફક્ત 4 જ બસ દોડતી હોવાના આક્ષેપ કરાયો। પાલિકા પ્રમુખનો સારા કામમાં વિઘ્નના આક્ષેપ સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખ લોકોને ગેરમાર્ગે દોડતા હોવાનો આક્ષેપ। ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનની લાગણીના ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ભાઈઓના હાથે રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી હતી। ભાઈએ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી। હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ આપ સબ મારા ભાઈઓને। આજનો દિવસ પવિત્ર દિવસ છે રક્ષાબંધનનો। આજે નારિયેળી પૂનમ પણ કહેવાય છે। રક્ષાબંધન ભારતીય તહેવારોમાંનો એક પ્રાચીન તહેવાર છે। રક્ષાબંધનનો અર્થ છે રક્ષણનું બંધન। એથી રક્ષણાત્મક દોરી જે ભાઈને તમામ મુશ્કેલીઓથી દૂર રાખે છે। આ તહેવાર ભાઈ બહેનના સ્નેહ અને પવિત્ર પ્રતીકનું સંબંધ છે। મારા તમામ વાલા ભાઈઓને, દરેક મામાને મારા રક્ષાબંધનની શુભકામના। હેપી રક્ષાબંધન। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે। તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે। સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ। ભરૂચ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા સબજેલ ખાતે ભાઈ બહેનના પાવન પર્વ રક્ષાબંધનની લાગણીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનના પાવન પ્રેમના રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક NP રાઠોડના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચની બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ, જેમાં જેલના બંદીવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ। તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા।
હું NP રાઠોડ, ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ. આજરોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલ હતી. તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે. તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોઢું મીઠું કરી રાખડી બાંધેલ છે. તે સમયે તેઓના લાગણીસભરના દ્રશ્યો જોવા મળેલ હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જેનો જે જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા. મારું નામ વૈશાલી પ્રજ્ઞેશસિંહ પરમાર છે. મારો ભાઈ અહીંયા જેલમાં છે. દુનિયામાં બહુ બધા સંબંધ છે, પણ સૌથી પવિત્ર અને સારો સંબંધ એક ભાઈ બહેનનો સંબંધ છે, જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે. હું એવી પ્રાર્થના કરું છું, આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું, પણ અહીંયા આગળ જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમખેમ એમના ઘર સુધી પહોંચી રહે. અને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય. વડેવના પવિત્ર પર્વે પરંપરાગત રીતે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી, જે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભૂદેવો પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બદલે છે. ભરૂચના પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ દ્વારા કરાયેલ વિશેષ આયોજનોમાં સમૂહમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી. આ જનોઈ કેવળ સૂતરનો તાંતણો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવેત ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. સર્વ ભૂદેવો જનોઈ બદલી અને સમાજનું કલ્યાણ કરવા માટે તત્પર રહે છે અને એ સેવા આ બ્રાહ્મણ હંમેશા કરતા રહે છે. આ ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે જે નૂતન યજ્ઞ ધારણ કરવાનો કાર્યક્રમ આજરોજ શ્રી પાંજરાપોળમાં કરવામાં આવ્યો છે, તે બદલ હું મારા સર્વ સાથી મિત્રો અને ભૂદેવોને ચરણાન્વિતમાં નમન કરું છું અને સપ્ત ઋષિઓને પણ પ્રાર્થના કરું છું કે ભૂદેવો સંગઠિત થઈ અને સર્વનું કલ્યાણ કરે, સર્વ સમાજનું કલ્યાણ કરે એ હેતુથી આજે આ યજ્ઞોપવિત ધારણ કરવાનો સંસ્કાર કરવામાં આવ્યો છે. તે બદલ હું સર્વ મારા શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખશ્રી અને પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભરૂચમાં રક્ષાબંધનના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી. ભરૂચના જાડેશ્વર ખાતે પાવન સલીલામાં નર્મદાના તટે નર્મદા સંસ્કૃત પાઠશાળા આવેલી છે, જ્યાં ઋષિકુમારો વેદ અને શાસ્ત્રોક્ત વિધિઓનો અભ્યાસ કરે છે. રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવો એકત્ર થઈ જનોઈ બદલી હતી. મંત્રોચ્ચારથી પાઠશાળા ખાતે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વંદે ભારત માતરમ. ઓમ નમઃ શિવાય. નર્મદે હર. શ્રાવણ માસ એટલે જીવ અને શિવના મિલનનો માસ છે અને એમાં પણ ઉત્તમ એટલે કે પૂર્ણિમા અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે. તપોવન સંકુલ ભૃગુ ઋષિની આ પાવન ભૂમિ પર નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 150થી પણ વધારે ભૂદેવો ભેગા થઈ અને આ જનોઈ બદલવાનું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. વેદાંગ પદ્ધતિથી બ્રહ્મયજ્ઞ તર્પણ તેમજ ઋષિમુનિઓનું પૂજન અને સાથે હેમાદ્રી સંકલ્પ અને દશવિધ સ્નાન સાથે જે દિવ્ય આપણા શાસ્ત્રમાં પરંપરા બતાવેલી છે, એ પરંપરાથી આપણે આ યજ્ઞોપવિત બદલવાનું સુંદર કાર્ય કર્યું છે. પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે આ ભૂદેવો સુંદર મંત્રોચ્ચાર કરી અને સર્વવિધ મંગલ, સર્વજન હિતાય સર્વજન સુખાય એ પ્રસરે એવી દિવ્ય ભાવના
આ તપોવન સંકુલના શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ગુરુજનો, ટ્રસ્ટીજનો અને ઋષિકુમારો બધાને સૌહાર્દપૂર્ણ ભાવના પાઠવી રહ્યા છે. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ. येन चेतयते विश्वं विश्वं चेतयते नयं योजागर्तिशयानेस्मिन् नायं तं वेद वेदसः. મારું નામ દવે કૃતાર્થ રક્ષેશ કુમાર. હું શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ. આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે. તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર પ્રાતઃકાલે ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએથી 200થી જેટલા વિપ્રો આવ્યા અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરી તેમજ સપ્તર્ષિ પૂજન, હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિધ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો. અને ત્યારબાદ આ જ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ. રાજપીપળા ખાતે આવેલ જીતનગર પાસે આવેલ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના ઉપક્રમે જેલર ઇન્ચાર્જ જેલ અધિક્ષક VS ચુડાસમાની ઉપસ્થિતિમાં જેલના પોલીસ કર્મચારીઓ તેમજ પાકા કામના કેદી ભાઈઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોં મીઠું કરી રક્ષાબંધન ઉજવી હતી. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ, સંસ્થાની બહેનો ઉપરાંત નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો અલ્પાબેન ભાટિયા, શીતલબેન પટેલ તેમજ નર્મદા સાહિત્ય સંગમની સદસ્ય નમિતાબેન મકવાણાએ પોલીસ ભાઈઓ, કર્મચારીગણ તથા પાકા કામના બંદીવાન ભાઈઓને રક્ષાબંધન કરી સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિઓ દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છાઓ પાઠવી હતી. અને સાથે સાથે નર્મદા જિલ્લા સાહિત્ય સંગમની બહેનો પણ આવેલી છે અને એમને પણ અમારી સાથે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. અહીં આવીને રક્ષાબંધન ઉજવવાનો અમારો એટલો જ ઉદ્દેશ હતો કે આ લોકોને પણ કોઈ મળવા જો ના આવતું હોય તો એમને પણ લાગે કે રક્ષાબંધન ઉજવ્યું છે અને અમે એમને એવી શિખામણ આપી કે ભલામણ કરી છે કે એ લોકો હવે અમે બીજી વાર આવીએ ત્યારે એ લોકો અહીં ના હોય તો અમને ખરેખર ખુશી થાય અને સાથે સાથે એ સારા નાગરિક બને અને ગુનાહિત પ્રવૃત્તિથી હવે પછી એ કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના કરે એવી શુભેચ્છા પાઠવી. જેલમાં બંદી ભાઈઓને અને એ લોકોના સ્ટાફને રક્ષાબંધન પર્વ અમે સૌ બહેનો ભેગી મળીશ તેઓ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે અને ફરી જેલમાં ના આવે એવી શુભેચ્છા પાઠવી. આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બેન ભાટિયા, મહિલા મોરચા ઉપપ્રમુખ, અલ્પાબેન ભાટિયા, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ. રક્ષાબંધન પર્વ નિમિત્તે અમે નર્મદા જિલ્લા જેલમાં કેદી ભાઈઓને એક લાગણીસભર પ્રસંગની ઉજવણી કરી અને એક એવી શુભેચ્છા આપી કે હવે પછી તમે આવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહો અને એક સારા નાગરિક બનીને બહાર આવો એવી અમે અભિલાષા રાખીએ છીએ. નમિતા એલ મકવાણા. જ્યોતિબેન દ્વારા બહેનો રાજપીપળા જેલે આવેલ અને તમામ કર્મચારીઓને રક્ષાબંધન કરી અને રક્ષાબંધન પર્વ ઉજવેલ છે. રાખડીઓ બાંધી મોં મીઠું કરાવી અને દરેક કર્મચારીને રાખડી બાંધી છે. આપનું નામ કહો. જેલર શ્રી સુજાનસિંહ ચુડાસમા, ઇન્ચાર્જ અધિક્ષક રાજપીપળા સભા. રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ મફત મુસાફરીની ભેટની પાલિકાની જાહેરાત વચ્ચે કેટલીક બહેનો ખુશ હતી તો અપૂરતી સેવાને પગલે કેટલીક બહેનો અટવાઈ હતી, જેઓમાં નારાજગી જણાઈ હતી. આ મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે પાલિકા સત્તાધીશ જનતાને મૂર્ખ બનાવી છે અને માત્ર 4 રૂટ પર જ સિટી બસ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો પાલિકા પ્રમુખે પણ વળતો પ્રહાર કરી બહેનો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને રિક્ષા એસોસિએશનના પ્રમુખ લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભરૂચ સિટી બસ સેવા 4 વર્ષ પૂર્વે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ
જોક વધી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવામાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓને બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. રક્ષાબંધનને અનુલક્ષી શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવાર બહેનો માટે બસમાં મફત મુસાફરીને 1 દિવસ માટે જાહેરાત કરી, જેથી બહેનોમાં ખુશી જોવા મળી હતી. બોલું છું. આ નગરપાલિકાવાળાએ આજે આપણા અમને બહેનો માટે ફ્રી સેવા આપી છે. બહુ સારું કહેવાય. બહેનો બધી બહુ ખુશ છે આજે કે આજે આ સિટી બસો અમારા માટે આમ બહુ ખુશનો સમાચાર કહેવાય કે બધા આમ સરસ અમને આમ ફ્રીમાં સેવા આપી છે. અમારા માટે બહુ જ સારું છે આ વાત. અમારા માટે ગર્વની વાત છે કે આજે અમારી નગરપાલિકાવાળાએ અમને ફ્રીમાં સેવા આપી. અમારી ગર્વની વાત છે. બેન, શું નામ છે આપનું? સંગીતાબેન. સંગીતાબેન, આજે જે બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો નગરપાલિકાએ ફ્રી રાખી છે, તો તમને કેવું લાગે છે અને તમે શું કહેવા માંગશો? સારું લાગે છે ને આજે બધાને ફ્રીમાં જવાનું છે. આ ખાસ કરીને બહેનો માટે ફ્રી સેવા ચાલુ કરી છે નગરપાલિકા, તો શું તમે કહેશો નગરપાલિકા બાબતે? એમ સારું નગરપાલિકાએ સેવામાં આપી. આજે ફ્રીમાં બધું છે તે. પરંતુ બીજી બાજુ સિટી બસ સેવામાં 13 રૂટ ઉપર ફક્ત 4 બસો દોડતી હોવાથી કેટલાક વિસ્તારની મહિલાઓ સુરત સહિત અન્ય સિટીમાંથી ભરૂચ ખાતે ભાઈને રાખડી બાંધવા આવેલ બહેનોએ પણ અપૂરતી સેવાઓને પગલે રોષ ઠાલવ્યો હતો. આ મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પાલિકા સત્તાધીશોએ પબ્લિકને બેવકૂફ બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. જય હિન્દ, જય ભારત. નગરપાલિકાએ પ્રમુખ સાહેબે 2 દિવસથી એક જાહેરાત કરી છે કે ભરૂચની મહિલા માટે અને નાના બાળકો માટે સિટી બસ ફ્રી ફંડ રહેશે. આવી જાહેરાત કરીને પબ્લિકને એકવાર પાછા બેવકૂફ બનાવવાના ધંધા કર્યા છે. આ તમારા સામે 8 બસ ઉભેલી છે અને 4 બસ ચાલુ છે. એટલા માટે મેં પહેલાં બી કીધું હતું કે નગરપાલિકા ભરૂચની જનતાને બેવકૂફ બનાવવાના કામ કરે છે. આજે આ મીડિયાના માધ્યમથી એકવાર પછી હું સાબિત કરું છું, આ બસો બંધ પડી છે. આવી રીતે નગરપાલિકા લોકોને ક્યાં સુધી ઠગશે એવી જ હું જનતાને અપીલ આપું છું અને જનતાને જાહેર મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, નગરપાલિકા ભરૂચની જનતાને એકવાર પાછો બેવકૂફ બનાવ્યું છે. જય હિન્દ, જય ભારત. રિક્ષા એસોસિએશનના પ્રમુખ જોકે રક્ષાબંધન દિને બહેનો માટેની ફ્રી સિટી બસ સુવિધા અંગેના રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપ બાદ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ વળતો પ્રહાર કરી બહેનોએ આ સુવિધાનો લાભ મેળવી ખુશ છે, ત્યારે રિક્ષા એસોસિએશનના પ્રમુખને સારા કાર્યમાં વિઘ્ન ઊભું કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ પણ કર્યો હતો. નમસ્કાર. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકો એ સિટી બસનો લાભ પણ લે છે. આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું. આમ ભરૂચ પાલિકાની રક્ષાબંધન પર્વની ફ્રી સિટી બસ સુવિધાના મુદ્દે વિવાદ ઊભો થવા પામ્યો છે, ત્યારે એ વાતનો પણ ઉલ્લેખ કરવો રહ્યો કે ખરેખર કેટલી બસ કયા રૂટ પર દિવસ દરમિયાન ચાલે છે અને તેનો કેટલી બહેનોએ લાભ લીધો તેની માહિતી પણ પાલિકા સત્તાધીશો મેળવે તે આવશ્યક છે. ઉમાબેન છે, હું સુરતથી આવી છું. અહીં આવીને બસ ડેપો પર અહીંયા ઊભા છે અમે, પણ એક બસની સગવડ નથી. આ બધી બસો બંધ પડીને અહીંયા મૂકેલી છે. બધા ડ્રાઈવરો બી નથી, રજા પર છે. અહીંયા આવી થોડી સગવડ હોવી જોઈએ. પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે અહીંયા. બહેનો માટે આજે બસ ફ્રી છે? હા, બહેનો માટે આજે બસની ફ્રી સગવડ આપેલી છે, તો તમારે આવું થોડું કરાય. લેડીઝની વ્યવસ્થા કરવી તો જોઈએ ને હરખી. તમારે એ નહીં તો બીજી બસોની સગવડ કરવી જોઈએ. અહીંયા કેટલું પબ્લિક હેરાન પરેશાન થઈને જતું રહ્યું હતું. તો શાંતિ મહાકાળી મંદિર ઓસારા પ્રેરિત 52 દિવસના વ્રતની શરૂઆત થઈ.
શ્રાવણ સુદ 14 શરૂ થતું આ વ્રત આસો સુદ અષ્ટમીના દિને પૂર્ણાહુતિ થાય છે. સારા વિશ્વના કલ્યાણ માટે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા પ્રેરિત માતાજીના ભક્તો પૂરા ભાવથી આ વ્રત કરે છે અને 52 દિવસ સુધી માતાજીના ઉપવાસ અને માતાજીની આરતી અને થાળ કરી પૂજા ભક્તિ કરે છે. આસો સુદ અષ્ટમીના દિને હવનમાં શ્રીફળ હોમી આ વ્રતને પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ભરૂચ એસટી ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે રક્ષાસૂત્ર બાંધવાનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકને રક્ષાસૂત્ર બાંધીને સલામત ડ્રાઇવિંગ બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ ડેપો મેનેજર દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન આપી તેઓને સલામત ડ્રાઇવિંગ બાબતે સમજ આપીને વર્ષ 2023-24 દરમિયાન ડેપો દ્વારા એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા બદલ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક દ્વારા જે પ્રશંસાપત્ર આપેલ તે સૌના સાથ સહકારથી મેળવેલ હોય તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ મંડળો હવે ગણેશજીની સ્થાપનાની તૈયારીઓ પહેલા શૃંગાર કરવા પંડાલમાં લઈ જતા હોય છે અને એ પહેલા આગમન શોભાયાત્રા પણ યોજતા હોય છે. પણ હવે ભરૂચ ખાતે શોભાયાત્રાને પણ રાત્રિના 10 વાગ્યા સુધી જ પરમિશન મળી છે, જેના કારણે વિવાદ સર્જાવા પામ્યો હતો. જૂના ભરૂચના કાચલીપીઠના ગણેશજીની શોભાયાત્રા સમયસર પંડાલમાં ન પહોંચવાથી એ ડિવિઝન પોલીસે ડીજેને પોલીસ મથકે દંડનીય કાર્યવાહી માટે કબજે લીધું. ત્યાં મંડળના અગ્રણીઓએ ગણેશજીની મૂર્તિ પણ ભરૂચ એ ડિવિઝન ખાતે લઈ જઈ વિરોધ નોંધાવ્યો અને બીજા મંડળોની સંપર્ક કરવાથી એ ડિવિઝન ખાતે લોકટોળા ઉમટી પડ્યા. સમગ્ર મામલો ભાજપના અગ્રણીઓએ સમજાવતા સાથે સમિતિ માફીપત્ર લખાવી સમિતિ થાળે પાડ્યો હતો. અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે ત્યારે અંકલેશ્વરના કસાઈવાડમાં આજે સવારે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી આગ ઉપર પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. હાંસોટના સાહુલ ગામના શિવભક્તો યુવાનો પગપાળા કાવડ યાત્રા કરી જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર તથા ભીમાશંકર કાવડ યાત્રા લઈ રવાના થયા હતા. સાહુલ ગામના શિવભક્તો પાવન શ્રાવણ માસ નિમિત્તે પગપાળા કાવડમાં જળ લઈ ત્રંબકેશ્વર તથા ભીમાશંકર જવા બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષ સાથે રવાના થયા હતા. જેઓ ત્રંબકેશ્વર તથા ભીમાશંકર મહાદેવને જળ અભિષેક કરશે. ભરૂચ એલસીબીએ મારુતિનગર શેખ કાટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 જુગારીઓને 46,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મારુતિનગર શેખ કટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે તે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 39,000 મળી કુલ 46,000થી વધુના મુદ્દામાલ સાથે મારુતિનગર દરગાહની સામે ન્યૂ આનંદનગરમાં રહેતો યુનુસ દિવાન, લુકમાન દિવાન, યુસુફ દિવાન, શોકત વલી દિવાન અને હસીના બસીર દિવાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ સામે જુગાર ધારાની કલમો મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકાના ભેડસમ ગામની સીમમાં માર્ગની બાજુમાં આવેલ ખેતરમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં એક ઈસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લામાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બેરોજગારી, ધંધામાં મંદી, વ્યાજે લીધેલા રૂપિયા, ઘર કંકાસ સહિત લોનના ભરડામાં ફસાયેલ લોકો જીવન લીલા સંકેલી મોતને વહાલું કરતા હોવાના અનેકો કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે આપઘાતનો વધુ એક કિસ્સો વાગરા તાલુકામાંથી સામે આવ્યો. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે ભેડસમ ગામની સીમમાં લીમડાના ઝાડ ઉપર એક ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોવા મળી. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળે
ટોળા ઉમટી પડ્યા. ભીડસમથી સાયકા તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરમાં ઝાડ ઉપર લટકતી લાશને જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી લાશને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને કલર ટેક્સ કંપનીની એમ્બ્યુલન્સ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડાયો. બનાવવાળી જગ્યાએથી મૃતકના ચપ્પલ મળી આવ્યા. યુવકે કયા કારણસર આપઘાત કર્યો છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે. મરણ જનાર ઈસમ ભેરસમ ગામનો ખોડાભાઈ ધુરાભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. ઘટનાને પગલે પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો. મરણ જનાર ઈસમે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. જો કે વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બળેવ નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞ પવિત્ર સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવી. ભાઈ બહેનની પ્રીતના પર્વ રક્ષાબંધનની દર વર્ષની શ્રાવણી પૂનમે ઉજવવામાં આવે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન પર્વ. તેને બળેવ તેમજ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહેનો પોતાના ભાઈને રક્ષા એટલે કે રક્ષા સૂત્ર બાંધી રક્ષા કવચ પૂરું પાડે છે. એટલે જેટલું મહત્વ ભાઈ બહેનનું આ પર્વમાં વિશેષ મહત્વ છે તેટલું જ યજ્ઞોપવિત બદલવાનું સંસ્કરણ કરવાનું પણ મહત્વ છે. અનેક જગ્યાએ યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરનાર પરિજનો માટે જનોઈ બદલવાનું સંસ્કરણ વિધિ થાય છે. તે નિમિત્તે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા મુક્તિનગર ગાયત્રી શક્તિપીઠ ભરૂચ મુકામે યોજાયેલ કાર્યક્રમમાં યજ્ઞોપવિત સંસ્કાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જેમાં યુવાનો અને વડીલોએ ગાયત્રી મંત્રોચ્ચાર તેમજ વૈદિક વિધિ સાથે પરિજનોએ યજ્ઞ કર્મકાંડ સાથે યજ્ઞોપવિત બદલવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કાર વિધિ ગાયત્રી પરિજન ચંપકભાઈ દ્વારા કરાવવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે આમોદ તાલુકા મહિલા સુરક્ષાની બહેન દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈ હેત વરસાવ્યું. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. પોલીસ મથકે રક્ષાબંધનની ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્મિષ્ઠાબેન પટેલ, તેલોદ સાયરાબેન કોલવણા, ધનુબેન બુવા, ચંપાબેન મંજુલા સહિતની બહેનોએ પોલીસ જવાનો રાખડી બાંધી હતી. આજ રોજ આમોદ તાલુકાના મહિલા સુરક્ષા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનનો કાર્યક્રમ ખૂબ જ હરખભેર કરવામાં આવ્યો છે, જેનો અમને પોલીસ સ્ટેશનમાંથી ઘણો એવો બહેનોને સારો સપોર્ટ મળે છે કે જ્યારે બી કોઈ પણ કામ હોય તો બહેનો ફોન કરે તો તરત એમને સરસ રિસ્પોન્સ મળે છે ને એમનું કોઈ પણ કામ હોય તો પોલીસ સ્ટેશન તરફથી તરત જ થઈ જાય છે. અમે મહિલા સુરક્ષા કાયમ માટે પોલીસ સ્ટેશનની સાથે છે. ભરૂચ જિલ્લાના ગંધાર ગામે બિલિયા માતાજીના મંદિરે શ્રાવણ સુદ 14ની ઉજવણી કરાઈ. સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી. લાઇટિંગથી ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલ બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે તથા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન અર્થે આવતા હોય છે. ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનું જાગરણ, ભજન, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમો યોજાય છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો જોડાય છે. ગંધારના ભાઠાની બિલિયાઈ મિલાણી માતાજી આવેલા છે, ત્યાં સમગ્ર આહિર સમાજ ભેગા થઈ અને 14નું આયોજન કરવામાં આવેલ છે. 14ના દિવસે સમગ્ર લોકો ભેગા થઈ અને માતાજીને અર્ચના પૂજન કરવામાં આવે છે. રાત્રિનું માતાજીનું જાગરણ કરવામાં આવે છે અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. અને બહારના તમામ આજુબાજુના ગામડાઓમાંથી તમામ પબ્લિકના માણસો આવે છે અને ભરૂચ જિલ્લા, નવસારી જિલ્લો, બારડોલી જિલ્લો, ત્યાંથી પણ ઘણા લોકો દર્શનાર્થે આવી પડે છે. ઝઘડિયાના ભાલોદ બ્રહ્મ સમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી.
તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોએ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપવિત ધારણ કર્યા. ભાલોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનું રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાલોદ ખાતે 25થી વધુ બ્રાહ્મણોએ ભાગ લીધો હતો. જેમાં ભાલોદ ગામમાં રહેતા બ્રહ્મ સમાજની વાડીમાં ભૂદેવોએ સવારથી જ સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા. વેદોક્ત મંત્રોચ્ચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ધારણ કરી હતી. દર વર્ષે યજ્ઞોપવિત સંસ્કારથી માંડીને દરેક વસ્તુનું આયોજન કરીએ છીએ. એની અંદર આ વર્ષે પણ અમે યજ્ઞોપવિત બદલવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સર્વે બ્રાહ્મણો ભાલોદના બ્રાહ્મણના નાના નાના છોકરાઓથી માંડીને મોટા વયોવૃદ્ધથી માંડીને દરેક માણસોએ અહીંયા આગળ જનોઈ પહેરવા માટે આવ્યા પછી એ લોકોએ દરેકે જનોઈ પોતાની બદલીને ધારણ કરી છે, જેનાથી દરેક બ્રાહ્મણોને 9 શ્લોકથી અને 9 તાંતણાથી બંધાયેલી આ એક ધાગો, જે કચ્ચો ધાગો કહેવામાં આવે છે, એનું આ પવિત્ર બંધનથી અમે આજે દરેક બ્રાહ્મણો જોડાયા છીએ. અને એનાથી અમારું આ ભગવાન અમારું રક્ષણ કરે છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ અમારી રક્ષા કરે છે. બ્રાહ્મણોની રક્ષા કરનાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે, જેનાથી અમે અહીંયા રક્ષિત છીએ. જય હિન્દ. સમગ્ર વિશ્વમાં તારીખ 19મી ઓગસ્ટના દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફરે વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ ફોટોગ્રાફી દિવસની શરૂઆત તારીખ 19 ઓગસ્ટ 1839ના રોજ થઈ, જ્યારે ફ્રેન્ચ એકેડમી ઓફ સાયન્સે ડેગ્યુરેઓટાઇપ પ્રક્રિયાની જાહેરાત લોકો સમક્ષ કરી હતી. પ્રકાશ સંવેદનશીલ સપાટી પર કાયમી ફોટો કેપ્ચર કરવાની તે પ્રારંભિક પદ્ધતિઓમાંની એક હતી. તારીખ 19 ઓગસ્ટ 1839ના રોજ ફ્રાન્સની સરકારે આ શોધ માટે પેટન્ટ ખરીદ્યું અને તેને વિશ્વને મફત ભેટ તરીકે આપી હતી. તેથી આ દિવસ પછીથી તારીખ 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવાની ઘણી રીતો છે અને અહીં પ્રયાસ કરવા માટેના કેટલાક વિચારો પણ છે. પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટ 2010ના રોજ યોજાયો. આ તારીખે લગભગ 270 ફોટોગ્રાફરોએ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીમાં તેમના ચિત્રો શેર કર્યા હતા. સૌથી વધુ દેશોના લોકોએ ઓનલાઈન ગેલેરીની મુલાકાત લીધી. આ ઇવેન્ટ પ્રથમ સત્તાવાર વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ચિહ્નિત થયો છે. આજે તારીખ 19મી ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના સિનિયર ફોટોગ્રાફર જગદીશ શેડાલાએ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મિત્રોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા. કુદરતે દુનિયાના દરેક જીવને એક એવો કેમેરા આપ્યો છે જેના વડે દુનિયાની દરેક વસ્તુની તસવીર પોતાનામાં કેદ કરી શકાય. એ કેમેરો છે તેની આંખ. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દરેક જીવ ફોટોગ્રાફર છે. વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે માણસે પોતાના સાધનો વધારવાનું શરૂ કર્યું અને અનેક શોધોની સાથે કૃત્રિમ લેન્સની પણ શોધ થઈ. સમયસર આગળ વધીને તેણે આ લેન્સમાંથી મેળવેલ છબીને કાયમ માટે સાચવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસની સફળતાનો દિવસ હવે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વર્ષ 1839માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકો લુઈસ જેક્સ અને મેન્ડે ડેગ્યુરેએ ફોટો તત્વની શોધ કરવાનો દાવો કર્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિક વિલિયમ હેનરી ફોક્સટેલ બોટે નેગેટિવ પોઝિટિવ પ્રક્રિયાની શોધ કરી હતી. 1834માં ટેલબોટે લાઇટ સેન્સિટિવ પેપરની શોધ કરી, જેણે દોરેલા ચિત્રને કાયમી સ્વરૂપમાં રાખવાનું શક્ય બનાવ્યું. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આર્ગોએ 7 જાન્યુઆરી 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ માટે એક અહેવાલ તૈયાર કર્યો. ફ્રાન્સની સરકારે આ પ્રોસેસ રિપોર્ટ ખરીદ્યો અને 19 ઓગસ્ટ 1939ના દિવસે તેને સામાન્ય જનતા માટે જાહેર કર્યો. આથી જ 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે. ફોટોગ્રાફી દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના ઘર, પરિવાર, સંબંધીઓ અને અવિસ્મરણીય પળોને તસવીરો લઈને બચાવે છે. મિત્રો, આજે વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે આપ સૌ ફોટોગ્રાફર, મારા મિત્રો, ફોટોગ્રાફર મિત્રો તેમજ સર્વ સજ્જનો અને શુભેચ્છકોનો હું આ તકે આપ સૌનો આભાર માનું છું. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे,
ये मोबाइल कवर सिर्फ 20 रुपए। ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए। ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए। और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैक कवर सिर्फ 60 रुपए। रेन शूज कवर सिर्फ 99 रुपए। कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199 में। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। પ્રાથમિક શાળા શાહોલ ખાતે આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભાઈ બહેનના પવિત્ર સંબંધ પ્રત્યે સામાજિક મૂલ્યો શીખે તે માટે માહિતી આચાર્યએ તમામને આપી હતી। બાળકોની સર્જનાત્મક શક્તિમાં વધારો થાય અને બાળકો રાખડી બનાવતા શીખે એ હેતુ સાર્થક કરવા બાળકોએ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી રાખડી બનાવી। બહેનોએ ભાઈને કપાળ પર કુમકુમ તિલક કરી ચોખા ચોંટાડી જમણા હાથે રાખડી બાંધી ભાઈ માટે પ્રાર્થના કરી હતી અને ભાઈઓએ બહેનોને ચોકલેટ ગિફ્ટ આપી હતી। બાળકોએ અંતે વિવિધ રક્ષાબંધન આધારિત ચિત્રોમાં રંગપૂર્ણી કરી પર્વની ઉજવણી કરી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની શ્રદ્ધાભેર ઉજવણી। બહેનોએ ભાઈના હાથમાં રક્ષા સૂત્રરૂપી રાખડી બાંધી મંગલ કામના પાઠવી। ભરૂચ પ્રજાપતિ બ્રહ્મકુમારીની બહેનો દ્વારા સબજેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી। બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી। બળેવના પવિત્ર પર્વે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી। પાંજરાપોળ સહિત વિવિધ સ્થળે સમૂહ જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાયા। નર્મદાના જીતનગર જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયું। ઇન્ચાર્જ જેલ અધિક્ષક સહિત પોલીસ કર્મીઓ તથા પાકા ગામના કેદી ભાઈઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોં મીઠું કરી રક્ષાબંધન ઉજવ્યું। ભરૂચમાં રક્ષાબંધને બહેનો અને બાળકોને સિટી બસમાં મફત મુસાફરીની જાહેરાત વચ્ચે બહેનો અટવાઈ। વિવિધ રૂટ ઉપર ફક્ત 4 જ બસ દોડતી હોવાના આક્ષેપ કરાયો। પાલિકા પ્રમુખનો સારા કામમાં વિઘ્નના આક્ષેપ સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખ લોકોને ગેરમાર્ગે દોડતા હોવાનો આક્ષેપ। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।